રણિયાળા ગામે રહેતા મહિલા ખેડૂત પ્રાકૃતિક ખેત પેદાશનું મૂલ્યવર્ધન કરી તેનું વેચાણ કરી રહ્યા છે। હાલ જોઈએ તો ખેડૂતો દિવસે ને દિવસે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થતો હોય અને ઉત્પાદન સારું મળી રહેતું હોવાના કારણે અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ ખેતીમાં પોતાનો સહયોગ આપીને પરિવારજનોને મદદરૂપ બની રહ્યા છે। અનેક મહિલાઓ આ ખેતી થકી અલગ અલગ એવોર્ડ પણ જીતી ચૂક્યા છે। મારું નામ રેખાબેન રમેશભાઈ વિરાણી, ગામ રણિયાળા, તાલુકો ગઢડા, સ્વામિનારાયણ, જિલ્લો બોટાદ। અને અમે છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરવી છે। અને પ્રાકૃતિક ખેતીમાં અમે અમારી રીતે બધી પ્રોડક્ટ છે। મારે 10 ગાયું છે, નાની મોટી। અને ત્યાર પછી અમે ગાયોનું ઘી બનાવી, પછી આ નસ્ય છે એ પણ અમે બનાવી છે। તો નસ્યનું પણ રિઝલ્ટ સારું છે અને વેચાણ પણ સારું થાય છે। અને ત્યાર પછી અમે ગાયના દૂધના પેંડા પણ બનાવી છીએ। ભેંસનું ઘી પણ અમે ભેંસ એક છે તો ભેંસનું ઘી પણ અમે બનાવીશું। ત્યાર પછી મરી મસાલામાં અમે છાશનો મસાલો છે, ધાણા જીરું પાવડર છે, પછી હળદર અત્યારે હાલમાં નથી, હળદર પાવડર પણ અમે બનાવીશું। અને એ આમાં ખાસ કરીને હળદરમાં કે અમે હળદરને ચિપ્સ કરીને એની પ્રોસેસ કરવી છે, જેના કર્ક્યુમિનની ગુણવત્તા રહે ને એ આમાં પૂરી રહે। અને આ રીતે અમે અમારા ખેતીમાં અમે જોડાયેલા છીએ। અને અમે રાસાયણિક ખેતી પહેલા કરતા હતા અને અત્યારે પ્રાકૃતિકમાં 12 વીઘાનો બ્લોક છે ને એ અમે પ્રાકૃતિકમાં, અને અમે આખી ફેમિલી અમે હંપી અને અમારું જે પ્રાકૃતિકનું આખું મોડલમાં અમે કામ કરીએ છીએ। અને બધા ઔષધિ અમુક છે, સરગવાનો પાનનો પાવડર છે, મેથી છે, પછી મેથીની કોફી છે, છાશ મસાલા છે, પછી ચણા, જાર, રાગી, આ બધાનું અમે મૂલ્યવર્ધન કરીએ છીએ। અને આવા સરસ મેળા હોય અથવા તો અમારા ઘર ઉપરથી અને અમુક વખતે ઓનલાઈન પણ કોઈ મગાવે તો અમે કુરિયરથી દ્વારા મોકલી શકીએ છીએ। અને આ રીતે અમે અમારું આ પ્રાકૃતિકનું આખો કામ કરીએ છીએ। તમને કંઈક એવોર્ડ પણ આપવામાં આવ્યા છે? હા, તો મને બોટાદ આત્મામાંથી એવોર્ડ આપવામાં આવ્યા છે। પછી રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્યજી એના હસ્તે મને 2 એવોર્ડ બેસ્ટ ફાર્મર આપ્યા છે મને। અને આવી રીતે અમે અમારું કામ કરીએ છીએ। રણિયાળા ગામે રહેતા મહિલા રેખાબેન જેઓ પોતાના પતિ સાથે મળી છેલ્લા 6 થી 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। આ ઉપરાંત તેઓ સાથોસાથ પશુપાલનનો વ્યવસાય પણ કરી રહ્યા છે। તેઓ પાસે 10 જેટલી ગાયો રહેલી છે। આ ગાયોના દૂધનો ઉપયોગ કરીને ઘી અને ગાયના દૂધના પેંડા તૈયાર કરી તેનું વેચાણ કરી રહ્યા છે। આ ઉપરાંત ખેતીમાં તૈયાર થતી અનેક ખેત પેદાશનું મૂલ્યવર્ધન કરી પોતે રેખાબેન અલગ અલગ જગ્યાએ તેનું વેચાણ કરી રહ્યા છે।